તો જીવનમાં સત્સંગ મળી જાય. પહેલા તો આપણું મન મંદિર હોવું જોઈએ, પછી આપણું ઘર મંદિર, પછી આપણું દેવ મંદિર. સાહેબ સિયા રામમય સબ જગ જાનહી, કરહો પ્રણામ જોરી જુગ પાનહી. આપણા મનની અંદર જ્યાં સુધી મોહન ન આવે સાહેબ, ત્યાં સુધી જીવન અધૂરું છે. એટલે પહેલા તો શરૂઆત આપણાથી કરીએ, આપણું જીવન સુધરે. મંદિરમાં રોજ જઈએ પણ મનમાં જો મોહન ન હોય, મૂર્તિ તો એક ખાલી પ્રતીક છે. આપણને મંદિરમાં ભગવાન દેખાય પણ હાલતા ચાલતા માનવમાં ક્યાંય ભગવાન નથી દેખાતો. એ મૂર્તિ તો આપણે બનાવીને મંદિરમાં પ્રતિષ્ઠા કરી, પણ આ દેહરૂપી દેવાલયમાં તો ભગવાને પોતાએ પ્રાણ પૂરી અને એની પ્રતિષ્ઠા કરી છે. જીવ માત્રનું કલ્યાણ કેમ થાય, જીવ માત્રનું મંગલ કેમ થાય, એ જ્યાં સુધી ભાવ જાગૃત નહીં થાય ત્યાં સુધી વાત અધૂરી રહેશે.